નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારત સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાની ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રાજસ્થાન કેડરના 1990 બેચના આઈએએસ અધિકારી છે. સંજય મલ્હોત્રા આરબીઆઈના 26મા ગવર્નર બનશે. તેઓ 11 ડિસેમ્બરના રોજ વર્તમાન આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મલ્હોત્રાને પીએમ નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે. અમદાવાદમાં ડ્રગ્સનું દૂષણ વધતું જઈ રહ્યું છે. રાજ્યમાંથી દરરોજ હજારો કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં અમદાવાદ જેવા મોટા શહેરોમાં સરળતાથી ડ્રગ્સ મળી રહે છે. ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 18 વર્ષના એક યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાર્ડનમાં ડ્રગ્સ લેતા ઢળી પડતા આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. રાજ્યસભામાં વિપક્ષ કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક રાજ્યસભાના સભાપતિ જયદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. અધ્યક્ષ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 70 સાંસદોએ હસ્તાક્ષર પણ કરી લીધા છે. મળતી માહિતી અનુસાર સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં સાથે ઉભા રહ્યા છે. જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી, જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. તેઓને 59.65 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એમએસયુમાં પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી કાપલી સાથે પકડાશે તો તેના ફોટા પાડવામાં આવશે. ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ બાદમાં કમિટી સમક્ષ ફરી જતા છૂટી જતા હતા, પરંતુ હવે ફોટો પાડવામાં આવવાનો હોવાથી તેમનું બચવું મુશ્કેલ બન્યું છે. હવે પછીની તમામ પરીક્ષાઓમાં આ વાતનું અનુસરણ કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યામાં વધારા માટે પીરાણા ડમ્પ સાઇટ ઉપરની આગ અને સતત નીકળતા ઝેરી ધુમાડા વધુ કારણભૂત છે, જેને અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે ફાયર બ્રિગેડ તથા સોલિડ વેસ્ટ ખાતાને એક્શન પ્લાન બનાવી તેનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ શહેર પણ વાયુ પ્રદૂષણના મામલે અગ્રેસર થઈ રહ્યું છે. તેનાથી ચિંતિત શાસક ભાજપે વાયુ પ્રદૂષણ ઘટે તે દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. જાન્યુઆરી 2024 થી અત્યાર સુધીમાં પીએમજેએવાય યોજના અંતર્ગત ગેરરીતિ કરવા બદલ 12 હોસ્પિટલ્સને સસ્પેન્ડ ડી-એમ્પ્લેન્ટ કરાઈ છે. આ યોજનાને લઈને યોગ્ય કામ ન કરનાર હોસ્પિટલ્સ પર કાર્યવાહી કરાઈ છે. આજે અહેવાલ આવ્યા છે કે આ યોજના અંતર્ગત 2 ડોક્ટર્સને પણ સસ્પેન્ડ કરાયા છે. પાટણમાં 2, દાહોદમાં 1, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે. આ ઉપરાંત ₹50 લાખ સુધીની પેનલ્ટીનો દંડ પણ ફટકારાયો છે. પાન કાર્ડના નવા વર્ઝનના નામે બેંક એકાઉન્ટ ખાલી કરવાનો એક નવો કિમિયો હવે અમલમાં આવ્યો છે. નાણાકીય વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પાન કાર્ડને અપડેટ કરવાને બહાને ગઠિયાઓ હવે લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે સક્રિય થઈ ગયા છે. હજી તો સરકાર દ્વારા પાન કાર્ડ 2.0 ની માત્ર જાહેરાત કરાઈ છે, તેનો અમલ નથી થયો. તે પહેલા જ સાયબર ગઠિયાઓ પાન કાર્ડના નવા વર્ઝનના નામે લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કિમિયો હવે અજમાવવા લાગ્યા છે. તમિલનાડુમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એસીપી સેન્થિલ પોતાની ફરજનું ઉલ્લંઘન કરીને પુષ્પા 2 ફિલ્મ જોતા પકડાયા હતા. શહેર પોલીસ કમિશનર મૂર્તિની દેખરેખ હેઠળ લેડી ઇન્સ્પેક્ટર નેલ્લાઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે ફિલ્મ જોતા સેન્થિલને પકડ્યા હતા. બાદમાં પોલીસ કમિશનર મૂર્તિએ તેમના બેજવાબદારી ભર્યા કાર્ય માટે તેમને જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગુજરાતમાં રાત્રે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, તેથી ઠંડી વધી છે. 7.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજપીપળા બન્યું છે, તો નલિયામાં 10.2, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 11.2, ડીસામાં 11, પાલનપુરમાં 11.3, વડોદરામાં 11.6, અમદાવાદમાં 12, પંચમહાલમાં 12.2, રાજકોટમાં 13.6, સુરતમાં 15, અમરેલીમાં 15.1, ભાવનગરમાં 15.1 અને દ્વારકામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ફિલ્મ કલ્કી 2898 AD માં કમલ હાસન વિલન બન્યા હતા. તેમણે 20 કરોડ રૂપિયા ચાર્જ લઈ માત્ર 10 જ મિનિટનો રોલ કર્યો હતો. તેઓ 2024ના સૌથી મોંઘા વિલન બન્યા છે. ફિલ્મ દેવરામાં સૈફ અલી ખાને વિલન બનવા માટે 12 થી 13 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. વિલનના રોલ માટે પુષ્પા 2માં ફહદ ફાસિલે 8, શૈતાનમાં આર માધવને 10, કંગુઆમાં બોબી દેઓલે 5, બડે મિયાં છોટે મિયાંમાં પૃથ્વીરાજે 5 અને સિંઘમ અગેનમાં અર્જુન કપૂરે 6 કરોડ રૂપિયા લીધા હતા. અહેવાલ છે કે સીએમ પદ બાદ હવે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ગૃહમંત્રી પણ નહીં બને. અજીત પવાર નાણાં વિભાગમાં જશે તે લગભગ નક્કી જ છે. ભાજપે શિંદે ગ્રુપને ગૃહના સ્થાને મહેસૂલ, શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગમાંથી એકને પસંદ કરવા કહ્યું છે. ભાજપે શિવસેનાને સ્પષ્ટ કર્યું છે કે તે ગૃહ મંત્રાલય ન આપી શકે. શિંદેના 2.5 વર્ષ દરમિયાન ગૃહ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે હતું અને હવે પણ ગૃહ વિભાગ ફડણવીસ પાસે રહી શકે છે. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ કહ્યું કે વચગાળાની સરકારના વડા પ્રોફેસર યુનુસ ખૂની છે. અવામી લીગના કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધતા તેમણે કહ્યું કે આપણે એક થઈને આપણા દેશને બચાવવાનો છે. આમ આપણા પડોશી દેશમાં કંઈક મોટું થવાના એંધાણ છે. મળતી માહિતી અનુસાર શેખ હસીના અત્યારે દિલ્હીમાં છે. થોડા દિવસો પહેલા જ તેમણે અમેરિકામાં પાર્ટી કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા હતા. સિરિયામાં તખ્તા પલટ બાદ અમેરિકાએ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકાનું કહેવું છે કે ISISના આતંકવાદીઓ સરકારના પતન અને નવી સરકારનો ફાયદો ઉઠાવી શકે છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડન્ટે જણાવ્યું કે 75 થી વધુ સ્થળો પર હવાઈ હુમલા કરાયા છે. ISISના આતંકીઓ અહીં છુપાયા હોવાની આશંકા હતી. અમેરિકા અનુસાર હવાઈ હુમલામાં નાગરિકોને કોઈ જ નુકસાન નથી થયું. દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એક ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. ધમકી મળ્યા બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તપાસ કરવા માટે શાળાઓમાં પહોંચ્યા હતા, પરંતુ તપાસમાં કંઈ જ મળ્યું ન હતું. જે શાળાઓને ધમકી મળી છે તેમાં પશ્ચિમ વિહારની GD ગોયંકા, મયુર વિહારની મધર મેરી, ચાણક્યપુરીની બ્રિટિશ સ્કૂલ અને DPSનો સમાવેશ થાય છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમની 3 દિવસની મુલાકાતે રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા છે, જેમાં ભારતીય રાજદૂત અને રશિયાના નાયબ રક્ષા મંત્રી એલેક્ઝાન્ડર ફોમિને તેમનું સ્વાગત કર્યું હતું. આ મહત્વપૂર્ણ મુલાકાત પર સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ પુતિનને મળશે અને તેમના રશિયન સમકક્ષ સંરક્ષણ પ્રધાન આંદ્રે બેલોસોવ સાથે IRIGC MTC બેઠકની સહ અધ્યક્ષતા કરશે. તેઓ INS તુશીલના કમિશનિંગ સમારોહમાં પણ હાજરી આપશે. રશિયન પ્રેસિડેન્શિયલ પેલેસ ક્રેમલિન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે સિરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અસદ રવિવારે મોસ્કો પહોંચ્યા છે. કટોકટીગ્રસ્ત દેશ સિરિયાના રાષ્ટ્રપતિ સાથે સંબંધિત ઘટનાક્રમ અંગે રશિયન મીડિયાએ જણાવ્યું કે અસદ અને તેમના પરિવારને મોસ્કોમાં આશ્રય અપાયો છે. રશિયન એજન્સીઝ TASS અને RIAએ ક્રેમલિનના સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.